નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ વિષય ગુજરાતી સત્ર દ્વિતીય એકમ નંબર 11 ઉત્તમે આપ્યા ઉત્તર એના આજે આપણે સ્વાધ્યાયના જવાબ મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપની વિનંતી છે કે શરૂઆતથી માંડી અંત સુધી આપ આ વિડીયોમાં જરૂર બન્યા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ઉનાળુ વેકેશન ખુલી ગયું છે, હવે આપણે અભ્યાસ તરફ પણ ધ્યાન આપવાનું છે। એમાં પ્રથમ સત્રમાં ગુજરાતીમાં આપણે એકથી 10 પાઠ સુધીનો અભ્યાસ કરી ગયેલ છે। હવે દ્વિતીય સત્રમાં એટલે કે બીજા સત્રમાં 11થી માંડીને 20 પાઠ સુધીનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો ખૂબ સુંદર મજાનું જે આ વિજ્ઞાન કથા છે એ તમારા કોઈ સર ટીચરે આપને વર્ગમાં ખૂબ સુંદર મજાનો અભ્યાસ પણ કરાયો હોય છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ કે ઉત્તમે આપ્યા ઉત્તરમાં ઉત્તમ નામનો એક રોબોટ છે જે યંત્ર માનવ છે એની વાત છે ખૂબ સુંદર મજાની કરવામાં આવી છે કે એ કેવા કેવા કામ કરે છે। તો ઉત્તમે આપ્યા ઉત્તર જે સંકલિત છે અને એનો સાહિત્યનો પ્રકાર છે વિજ્ઞાન કથા છે, બરાબર। એ પણ વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ હોવો જોઈએ। હવે આપણે આપણા પાના નંબર 68 પૃષ્ઠ ક્રમાંક 68 ઉપર જે આપણું પાઠ્યપુસ્તક છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે સામે રાખવાનું છે અને એની સાથે સાથે તેમાં લખતું પણ આપણે જવાનું છે, એટલે બરાબર આપણે પાકું થઈ જાય। તો એનો પ્રથમ પ્રશ્ન છે વાતચીત, પહેલો પ્રશ્ન। એમાં કુલ મળીને 7 પ્રશ્નો છે, એના જવાબ સૌપ્રથમ આપણે મેળવીએ કે રોબોટ વિશે તમે શું જાણો છો, કે ભાઈ રોબોટ કોને કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપને ખ્યાલ છે કે રોબોટ છે એ વિદેશોમાં ડ્રાઇવિંગ પણ કરે છે, મોટી મોટી હોટલોમાં છે એ જમવાનું પીરસવા માટે વેઇટરનું પણ કામ કરે છે, વિદેશમાં ઓપરેશન પણ વિદ્યાર્થી મિત્રો કરે છે। હમણાં તાજેતરનો વિડીયો તમે જોયો હશે કે રોનાલ્ડો સાથે જે રોબોટ છે એ વોલીબોલ પણ રમે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં કીધું કે રોબોટ વિશે તમે શું જાણો છો। વિદ્યાર્થી મિત્રો, આપણે જે જાણતા હોઈએ અહીં લખવાનું છે। મેં અહીં લખ્યું કે રોબોટ વિશે મારી જાણકારી શું છે, તો કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સાથે સંચાલિત યાંત્રિક મશીન છે। તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે, તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે, તેનું કમ્પ્યુટર, સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોઈ પણ ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઉદાહરણ તરીકે કોઈ હીરો હોય, ઉદાહરણ તરીકે અક્ષય કુમાર છે, આપણે એની સાથે ઊભા હોય એવો ફોટો આપણે બનાવવો તો એ પણ અત્યારે AIની મદદથી છે વિદ્યાર્થી મિત્રો આપણે કરી શકીએ છીએ। સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયા જે આપને જોવા મળે, જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે ચા પીતા હોય એવા ફોટા હોય, ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ હોય, હીરો સાથે હોય, હિરોઈનો સાથે હોય। તો આ બધું જે છે એ આ AI દ્વારા જે યાંત્રિક મશીન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવે છે। તો આના વિશે આપણે એટલી જાણકારી છે એ લખી નાખીએ આપણે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, રોબોટને કારણે માનવ જીવનમાં શો બદલાવ આવ્યો છે, શા માટે। માણસનું જીવન છે એમાં શો બદલાવ આવ્યો છે અને શા માટે। તો એનો જવાબ છે રોબોટને કારણે માનવ જીવનમાં આવેલો બદલાવ। સૌપ્રથમ આપણે બદલાવની વાત કરીએ, પહેલું છે કે ઉદ્યોગોમાં પરિવર્તન આવ્યું, કે કારખાનાઓમાં રોબોટ્સ આવવાથી ઉત્પાદન ઝડપી અને સટીક બન્યું છે। પહેલાં જે કામ માણસો કરતા હતા હવે તે રોબોટ કરે છે। બીજું, ઘરેલું કામમાં મદદ કરે, રોબોટ વેક્યુમ ક્લીનર, સ્વયં સંચાલિત રસોઈના સાધનો અને સ્માર્ટ ઉપકરણોએ આપણા ઘરોને સરળ બનાવ્યું છે। ત્રીજું છે તબીબી ક્ષેત્રે પ્રગતિ, ડૉક્ટરો હવે જટિલ ઓપરેશન માટે સર્જિકલ રોબોટનો ઉપયોગ કરે છે, જેથી ઓપરેશન વધુ સચોટ થાય છે। ચોથું જેનું છે શિક્ષણમાં નવા સાધનો એટલે કે રોબોટિક કિટ્સ અને પ્રોગ્રામિંગ શીખવાના સાધનો વિદ્યાર્થીઓએ નવી રીતે શીખવામાં મદદ કરે છે। પાંચમું, વાહન વ્યવહારમાં સુધારો, સ્વયં સંચાલિત વાહનો, ડ્રોન ડિલિવરી અને રોબોટિક પાર્કિંગ સિસ્ટમો વગેરે આપણા રોજિંદા જીવનનો ભાગ બન્યા છે। ત્યારબાદ રોબોટ કઈ રીતે બનાવતા હશે, એનો જવાબ છે ત્રીજો પ્રશ્નનો જવાબ કે રોબોટને બનાવવા માટે ઇજનેરી, પ્રોગ્રામિંગ, હાલક મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં AI પ્રોગ્રામિંગ કોડ વગેરે ઉમેરી સેન્સર, મોટર, ઇલેક્ટ્રોનિક દ્વારા બનાવવામાં આવે છે।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 68 ઉપર ચોથો પ્રશ્ન આપેલો છે આપણે વાતચીતની અંદર, રોબોટ શી રીતે કામ કરતા હશે? એનો જવાબ છે રોબોટ તેમાં ઉમેરેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે, તે તેના સેન્સરના ડેટાને ઓળખીને કામ કરે છે, તે તેના AI એલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે, તે મોટર્સ દ્વારા હલનચલન કરે છે. પાંચમો પ્રશ્ન, તમને રોબોટ સાથે કામ કરવું ગમે? જવાબ, મને રોબોટ સાથે કામ કરવું ખૂબ રસપ્રદ લાગે. મને તેની મદદથી નવી તકનીક શીખવા મળે, મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળે. આમ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે. છઠ્ઠો પ્રશ્ન છે, તમે રોબોટ પાસેથી ક્યાં કામ કરાવશો? જવાબ, હું રોબોટ પાસેથી આ કામ કરાવીશ. ઉદાહરણ તરીકે ઘરની સફાઈ, કચરાનો નિકાલ, કપડાં ધોવા અને સૂકવવા જેવા કામો કરાવીશ. બીજું, મારા અભ્યાસમાં મદદ માટે પ્રશ્નોના જવાબ આપવા અને સમજાવવા કહીશ. ઘરની સુરક્ષા માટે ચોર કે અન્ય જોખમોનું ધ્યાન રાખવાનું કહીશ. રમતો, વાર્તાઓ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે સાથી બનાવીશ. ત્યારબાદ પ્રશ્ન 7મો, જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો કેવા કામ કરાવશો? જવાબ, જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને તે સમજી શકે તેવી યોગ્ય સૂચનાઓ આપું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 69 જે આપણે ગુજરાતી પાઠ્યપુસ્તક છે એમાં પ્રશ્ન બીજો ઉપર આપને દેખાય છે, ઈક, ગર, ખોર, દારર, બાજ જેવા શબ્દોનો ઉપયોગ કરીને નવો શબ્દ બનાવો. બનાવેલ શબ્દને આધારે વાક્યની રચના કરો. એક તો શબ્દ બનાવવાનો છે ને ત્યારબાદ આપણે વાક્યનું નિર્માણ કરવાનું છે, એટલે કે વાક્ય રચના પણ કરવાની છે. ક્ષણમાંથી શબ્દ બની ગયો ક્ષણિક, એનું વાક્ય, ક્ષણિક તો હું વિસ્મય પામ્યો કે આ શું, આ છે શું. ઘરમાંથી કારીગર બની ગયો શબ્દ, વાક્યનું, આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી. ખોરનો શબ્દ બનશે હરામખોર, એનું વાક્ય બનાવીએ, સમાજમાં હરામખોર લોકો કલંકરૂપ છે. દાર તો કે પૈસાદાર, વાક્ય, અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે. બાજ તો કે દગાબાજ, વાક્ય, ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો એને ઓળખીને વ્યવહાર કાપી નાખવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 69 ઉપર આપને આપેલો છે પ્રશ્ન નંબર 3. બરાબર જોજો. આપણે પ્રશ્ન નંબર 3 આપેલ છે કે આપેલા ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે. આ વાક્યો નીચે લીટી દોરો. તો આપણે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, મેં આ જગ્યાએ જ્યાં આપણે લીટી કરી છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે પણ લીટી કરી દેવાની છે. તો જો એમાં સૌપ્રથમ પેલું જે ચાલુ થાય છે, ઉત્તમે જવાબ આપતા કહ્યું, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે. સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે. તો આપણે ક્યાંથી કરવાનું છે? આપણે બોલપેન હોય બ્લુ અથવા તો લાલથી ફક્ત આપણે લીટી દોરવાની કીધી, જે વધારાના જે વાક્ય ઉમેરી ગયા ને એમાં. તો કે સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહી છે, એની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે ત્યાં સુધીની લીટી કરવાની છે. ત્યારબાદ એની નીચે જેમાં ઘણે અંશે સફળતા પણ મળી છે ત્યાં પણ લીટી કરવાની છે. સ્ટેજ પર અંધારું છવાઈ ગયું ત્યાં પણ લીટી કરવાની છે. લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ પર ઝગમગા થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે, જ્યાં આપેલો ફકરો છે એમાં વધારાના વાક્યો ભૂલથી ઉમેરાઈ ગયા છે, એની નીચે આપણે લીટી કરવાની કીધી. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં લીટી કરી દેવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 એની નીચે આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભંગ થઈ ગયા છે, જે તે પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો છૂટા પાડો. તો વિદ્યાર્થી મિત્રો આમાં આડાવડા જે વાક્યો થઈ ગયા તો આપણે એને છૂટા પાડીને આપણે લખવાના છે. તો એમાં જો હું અહીં લખું છું ઉદ્ઘોષક, આ પણ છૂટું પડી ગયું હતું વાક્ય. આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમ, હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. પત્રકાર, આ યંત્રમાનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? મિસ્ટર ઉત્તમ, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે ઘણા એવા પિક્ચરો જોઈએ કે કાર પણ એવી આવશે કે હવામાં ઉડશે, તો એ સમય પણ વિદ્યાર્થી મિત્રો દૂર નથી. ટૂંક સમયમાં આ પણ આવવાનું છે. જેવી રીતના પ્લેન ઉડે છે, હેલિકોપ્ટર ઉડે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એવી રીતના જમીનથી ઉપર કાર પણ ઉડતી તમને ટૂંક જ સમયમાં જોવા પણ મળવાની છે. પત્રકાર, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે, સાચું છે? મિસ્ટર ઉત્તમ કે ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળો. પ્રશ્નકર્તા, બહેન છે, રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય? મિસ્ટર ઉત્તમ, શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. પ્રશ્નકર્તા, બહેન, ઓહ માર્વેલસ. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણો
પેરેગ્રાફ જે ફકરો આપેલો હતો એમાં આડાવડા જે વાક્યો થઈ ગયા હતા એ આપણે વિદ્યાર્થી મિત્રો ગોઠવીને બરાબર અહીં લગાડી દીધા છે। ત્યારબાદ હવે આપણે પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 5 જે આપણું ગુજરાતીનું પાઠ્યપુસ્તક વિદ્યાર્થી મિત્રો સામે રાખવાનું છે એટલે બરાબર આપને સમજાઈ જાય। પાના નંબર 70 ઉપર આપને આપેલો છે પ્રશ્ન 5 રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંબંધ પૂર્ણ કરો। ઉદાહરણ તરીકે એના આપણે બધા જે કામ જે છે સમાજ છે એ આપણે શું કરવાના છે પૂર્ણ કરવાના છે ઉત્તમ અને આપણે વચ્ચેના બરાબર। તો મિસ્ટર ઉત્તમ કહે છે મજામાં તમે કેમ છો? રમણ નામનો માની લો કોઈ વિદ્યાર્થી છે કહે છે જો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં ઘણી 1 2 3 4 5 6 7 લીટીઓ આપેલી છે એમાં લખવાનું પણ છે આપણે પાઠ્યપુસ્તકમાં। રમણ કે હું પણ મજામાં છું, તમારી લેબમાં નવા રોબોટ પર કામ કેવું ચાલી રહ્યું છે? મિસ્ટર ઉત્તમ કે ઘણું સરસ, અમે એક નવો AI રોબોટ બનાવી રહ્યા છીએ જે લોકોની મદદ કરી શકશે। રમણ કે વાહ એ તો ખૂબ રસપ્રદ લાગે છે, આ રોબોટ કઈ રીતે લોકોની મદદ કરશે? મિસ્ટર ઉત્તમ કે આ રોબોટ ઘરના કામમાં મદદ કરશે અને વૃદ્ધ લોકોને સંભાળ પણ રાખી શકશે। રમણ આ તો ખરેખર અદ્ભુત છે, તમને આ વિચાર ક્યાંથી આવ્યો? મિસ્ટર ઉત્તમ મારા માલિકના માતા પિતા વૃદ્ધ છે અને એમની સંભાળ માટે કોઈની જરૂર છે એટલે મને આ વિચાર આવ્યો। રમણ ખૂબ સુંદર વિચાર છે, રોબોટ ક્યારે તૈયાર થશે? મિસ્ટર ઉત્તમ કહે અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે અમે પ્રોટોટાઇપ તૈયાર કરી શકશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 પાઠ્યપુસ્તક નંબર 70 ઉપર 70 પાના નંબર ઉપર આપને આપેલો છે કે તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા પ્રશ્નો પૂછશો? 5-7 પ્રશ્નો લખો, તમારા અને તમારા મિત્રના પ્રશ્નો સરખાવો, જૂથ કાર્ય કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। ઉદાહરણ તરીકે આપને મિસ્ટર ઉત્તમ જે યંત્રમાનવ છે રોબોટ છે આપણા જે પાઠમાં આપેલો બરાબર એ વિશે આપણે 5-7 પ્રશ્નો પૂછવાના હોય તો તમારે મિત્રને અને તમારા મિત્રના બંનેના પ્રશ્નો સરખાવવાના છે, એનું જૂથ કાર્ય આપણે કરવાનું છે। તો એનો જવાબ આપણે કેવા પ્રશ્નો પૂછી શકાય? પ્રશ્ન પહેલો તમે રોબોટિક્સ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને તમારી આ સફર વિશે થોડું કહેશો? બીજો પ્રશ્ન તમારા મતે ભવિષ્યમાં AI અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું હશે? ત્રીજો પ્રશ્ન રોબોટ બનાવવામાં સૌથી મોટો પડકાર શું છે અને તેને કેવી રીતે પાર કરી રહ્યા છો? ચોથો પ્રશ્ન તમારી ટીમમાં કેટલા સભ્યો છે અને દરેક સભ્યની શું ભૂમિકા છે? પ્રશ્ન 5 તમારા રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તમને ખરીદી શકે? છઠ્ઠો પ્રશ્ન તમારા રોબોટની સલામતી માટે કયા કયા પગલાં લીધા છે જેથી તે માનવ માટે જોખમી ન બને? સાતમો પ્રશ્ન ભવિષ્યમાં તમારા રોબોટમાં બીજી કઈ નવી સુવિધાઓ ઉમેરવાનું વિચારી રહ્યા છો? આઠમું યુવા વૈજ્ઞાનિકો તમે શું સંદેશ આપવા માગો છો? તો વિદ્યાર્થી મિત્રો આપણી વચ્ચે કદાચ ઇન્ટરવ્યૂ લેવાનું થાય તો આવા પ્રશ્નો આપણે પૂછી શકાય। તો વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો રોબોટે આમ માણસનું કામ તો આસાન કરી દીધું, મોટી મોટી હોટલમાં વેઇટરનું કામ છે એ રોબોટે લઈ લીધું, વિદેશમાં ગાડી ચલાવવાનું ઓપરેશન કરી રહ્યા છે, વિદેશમાં ઘણી શાળાઓ કોલેજોમાં તો રોબોટ શિક્ષણ પણ આપે છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણું જે શિક્ષણ છે એના ઉપર એક પ્રકારનો ખતરો પણ કહી શકાય કે જ્યારે આપને કોઈ સર કે ટીચર ભણાવે છે પણ ભવિષ્યમાં આવા રોબોટ પણ શાળાઓમાં તમને જોવા મળશે વર્ષોમાં કે એ તમને ભણાવતા હશે ત્યારે તમારા મારા જેવા જે અત્યારે શિક્ષા લ્યો એને પ્રાથમિક શાળા છે અથવા તો હાઈસ્કૂલ કોલેજ છે એમાં નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય, ખૂબ ઓછા પ્રમાણમાં જગ્યાઓ પણ હશે। સાતમો પ્રશ્ન આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો। રોબોટે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં શું શું કાર્યો કર્યા તેની આપણે યાદી બનાવવાના છે। પહેલું છે ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઇટ ચાલુ કરી હતી એમણે, હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું હતું, શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે, રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે, ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી, પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે કામ કર્યું। પ્રશ્ન નંબર 8મો એ યાદી સિવાયની રોબોટ બીજા ક્યાં કામ કરી શકે એ માહિતી મેળવી યાદી બનાવો। તો વિદ્યાર્થી મિત્રો તમને શું લાગે છે કે આ યાદી તો આપણી આવા કામ કરી શકે, એ સિવાયના વિદ્યાર્થી મિત્રો શું કામ કરી શકે એ વિદ્યાર્થી મિત્રો આપણે જાતે અહીં લખવાનો છે। પ્રશ્ન 9મો કોષ્ટકમાં આપેલા અ વિભાગના વાક્યોને બ વિભાગ સાથે યોગ્ય સંયોજક વડે જોડીને આખું વાક્ય ફરીથી લખો। તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 70 ઉપર આપને કોઠો આપેલો છે, ધ્યાનપૂર્વક આપજો। આપણા પાઠ્યપુસ્તકમાં એમાં વિભાગ અ વિભાગ બ ને એક સંયોજક આપેલું છે
તો આપણે શું કરવાનું છે કે એને સંયોજકને જોડીને એક સરસ મજાનું વાક્ય બનાવી દેવાનું છે. પહેલું વાક્ય બનાવે કે બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો. બીજું, મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું. ત્રીજું, નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું. ચોથું, અમે જેવા વિમાનમાં બેઠા કે 10 મિનિટમાં ગગને ચડી ગયા. પાંચમું, રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી. છઠ્ઠું, તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે. સાતમું, અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું. આઠમું, માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યા. ત્યારબાદ 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે, કોષમાં આપેલા સંયોજક વાપરીને અલગ અલગ વાક્યો બનાવો. જો એમાં સંયોજક આપને આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અથવા, છતાં, કારણ કે, તેથી, અને, કે, પણ. હવે એક આપને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે આપણે સંયોજક વાપરીને અલગ અલગ વાક્યો બનાવવાનું છે. ઉદાહરણ જોઉં, નવરાત્રિ આવી એટલે હવે દિવાળી આવશે. તો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો વાક્યો બીજા જે આપને 1, 2, 3, 4, 5, 6 અને 7 આપેલા છે એના ઉપરથી આપણે વાક્યો પણ બનવાના છે સંયોજકના મદદથી. અમે ખૂબ કહ્યું છતાં પાણીવાળાએ પૈસાએ ન લીધા. તો વિદ્યાર્થી મિત્રો જો અહીં છતાં જે સંયોજક છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યો બનાવવાના છે. ગામમાં કોઈ જન કે જનાવરનું નામ કે નિશાન ન રહ્યું. આ સાહસના અમે સુકાનીઓ હતા અને એ બાબતનું અમને ભારે. ચોથું, તે સાંભળીને સર્વને હસવું આવ્યું પણ ખરેખર તે છોકરો છેવટે સિંહાસન પર બેઠો. મારા પપ્પા અથવા મારા કાકા આપના પ્રસંગમાં હાજરી આપશે. મેં એને કહ્યું તેથી તેણે તેમને આમંત્રણ આપ્યું. સાતમું, રવિવારે હું તમારે ત્યાં આવી શક્યો નહીં કારણ કે એ દિવસે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું થયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 70 ઉપર નીચે. પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? જવાબ, પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવ એટલે કે રોબોટ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી. પત્રકાર પરિષદને લઈ શી તૈયારી કરવામાં આવી હતી? કેમ? જવાબ, મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા. આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિઓને આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું. ત્રીજો પ્રશ્ન, યંત્રમાનવની વિકાસ યાત્રા વર્ણવો. જવાબ, યંત્રમાનવ રોબોટની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે. આ વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે. પ્રારંભિક તબક્કો એનો આ છે 1950થી 1970 સુધી, જેમાં પ્રથમ ઔદ્યોગિક રોબોટ યુનિમેટ 1961માં જનરલ મોટર્સમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ રોબોટ સરળ કાર્યો જેવા કે વસ્તુઓને ઉપાડવી અને ખસેડવી જેવા કામ કરતો. મધ્યમ તબક્કો 1970થી 2000, જેમાં વધુ સારી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામિંગની શરૂઆત થઈ. કારખાનોમાં સ્વચલિત એસેમ્બલી લાઇનનો વિકાસ થયો. હોન્ડા દ્વારા ASIMO જેવા માનવ સમાન રોબોટનું નિર્માણ થયું. ત્યારબાદ આધુનિક તબક્કો 2000થી વર્તમાન સુધીનો આધુનિક તબક્કો કહેવાય, જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AIનો સમાવેશ થયો. સ્વયં શિક્ષણ ક્ષમતાઓનો વિકાસ થયો. સર્જરી, અવકાશ સંશોધન, ઘરેલું કામકાજ વગેરે ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ થયો. ચોથું, આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવ શી રીતે ઉપયોગી બને છે? એનો જવાબ આપણે આપવાનું કહે છે. તો પહેલું, સર્જરી ક્ષેત્રે અત્યંત ચોકસાઈ માઇક્રો સર્જરી માટે દા વિન્ચી સર્જિકલ સિસ્ટમ જેવા રોબોટનો ઉપયોગ થાય છે. સર્જનના હાથની નાની હલનચલન પણ સંપૂર્ણ ચોકસાઈથી અમલમાં મૂકવામાં મદદ કરે છે. જટિલ ઓપરેશન દરમિયાન 3D વિઝ્યુલાઇઝેશન પૂરું પાડે છે. બીજું છે હોસ્પિટલમાં સહાયક તરીકેની ભૂમિકા કરે છે તેઓ રજૂ. દર્દીઓની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેરમાં ઉપયોગી છે. રૂમ અને ઓપરેશન થિયેટરનું જંતુ મુક્તિકરણ કરે છે. દર્દીઓની દેખરેખ અને તેમના વાઇટલ સાયન્સનું મોનિટરિંગ કરે છે. નિદાન ક્ષેત્રે એક્સ-રે, CT સ્કેન અને MRI જેવી તપાસમાં મદદ કરે છે. રોગના નિદાન માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થાય છે. લેબોરેટરી પરીક્ષણોમાં પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ ચોકસાઈ અને ઝડપ આવી છે. સંશોધન ક્ષેત્રે નવી દવાઓના પરીક્ષણમાં મદદ કરે છે. જૈવિક નમૂનાનું વિશ્લેષણ કરે છે. રોગ અને ઇલાજ અંગેનું ડેટાનું વિશ્લેષણ કરે છે. પાંચમું, તબીબી શિક્ષણમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે સિમ્યુલેશન આધારિત તાલીમ આપે છે. જટિલ શસ્ત્રક્રિયાઓની પ્રેક્ટિસ માટે વર્ચ્યુઅલ વાતાવરણ પૂરું પાડે છે. અભ્યાસક્રમમાં
અનુભવ પૂરો પાડે છે। આ રીતે આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવ માનવ તબીબોની ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવે છે અને સારવારની ગુણવત્તામાં સુધારો લાવે છે। 5મો પ્રશ્ન, ભવિષ્યમાં રોબોટ્સ કેવા હશે? જવાબ, ભવિષ્યના રોબોટ્સની સંભવિત વિશેષતાઓ અને ક્ષમતાઓ આ મુજબ હોઈ શકે: તેનામાં માનવી ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા હશે, સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની આવડત હશે, વધુ કુદરતી અને સહજ વાતચીત કરી શકશે। ચોથું, સ્વશિક્ષણ અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા, જટિલ નિર્ણયો લેવાની શક્તિ તેમજ પરિસ્થિતિ અનુસાર પોતાની કાર્યપદ્ધતિ બદલવાની ક્ષમતા હશે। 5મું, તેનો વધુ લવચીક અને મજબૂત બાંધો, તેની ઊર્જાની કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા હશે। 6ઠું, તે ગૃહ કાર્યથી માંડીને જટિલ ઔદ્યોગિક કાર્યો કરી શકશે। 7મું, તે આરોગ્ય સંભાળ અને વૃદ્ધ સંભાળમાં વધુ સક્રિય ભૂમિકા અદા કરી શકશે। 8મું, તે ઓછી ઉર્જાનો વપરાશ કરશે। 9મું, તેમાં રિસાયકલ કરી શકાય તેવા ભાગોનો ઉપયોગ થશે। 10મું, તેની કાર્યપદ્ધતિ પર્યાવરણને નુકસાન ન થાય તેવી હશે। જોકે આ વિકાસ સાથે કેટલાક પડકારો પણ આવશે, જેમ કે નૈતિક અને સામાજિક મુદ્દાઓ, સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાઓ તેમજ માનવ રોબોટ સહઅસ્તિત્વના પડકારો વગેરે। ત્યારબાદ 12મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પાના નંબર 71 ઉપર આપેલો છે। ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ જુઓ અને સાંભળો, તે આધારે જે તે વ્યક્તિની ખાસ 7-8 વિગતો નોંધો। તો વિદ્યાર્થી મિત્રો ટેકનોલોજીના માધ્યમથી આપણે કોઈ વ્યક્તિનું છે, સેલિબ્રિટી હોય, ફિલ્મ સ્ટાર છે, ક્રિકેટર છે, એનું ઇન્ટરવ્યૂ લેવાનું છે ને તેને આધારે વ્યક્તિની ખાસ 7-8 વિગતો આપણે નોંધવાની છે। તો એનો જવાબ કરીને ઉદાહરણ તરીકે આપણે વિરાટ કોહલીનું સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ લીધું ને એમાં મેં આજના વિશ્વવિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીનું ઇન્ટરવ્યૂ એટલે કે સાક્ષાત્કાર કહી શકાય એને સાંભળ્યું અને તેની ખાસ વિગતો નીચે મુજબ નોંધી। તે પોતાની ફિટનેસ માટે ખૂબ જ સભાન અને સક્રિય છે। ક્રિકેટના મેદાન પર તેની ઉર્જા ગજબની હોય છે। તે રમતમાં ખેલદિલ, પ્રામાણિક તેમજ ભાવનાત્મક હોય છે। તે પોતાના કુટુંબ માટે ખૂબ જ સમર્પિત છે। તેને ક્રિકેટ માટે સખત માન છે। તેની રમવાની શૈલી અત્યંત પ્રભાવક છે। તે યુવા ખેલાડીઓને આગળ આવવા ખૂબ જ પ્રોત્સાહિત કરે છે। તે ખાવાનો ખૂબ જ શોખીન છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 13 પાના નંબર 71 ઉપર નીચે આપેલ વાક્યો વાંચો અને બે વાક્યોની જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ આપને અહીં આપ્યું છે કે એણે ખૂબ મહેનત કરી એ સફળ થયું, એણે ખૂબ મહેનત કરી તેથી તે સફળ થયો। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના બીજા વાક્યો જે આપણે આપેલા છે એ આપણે બનાવવાના છે। કુલ મળીને 5 વાક્યો નીચે આપણે પાના નંબર 71 ઉપર આપણે આપેલી છે। પ્રશ્ન નંબર 13માં, હું શાળામાં ગયો, સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં। હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં। રાણાએ સંદેશો મોકલ્યો, બધા દરબારમાં આવ્યા। રાણાએ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા। બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું, તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું। બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું। ચોથું, છોકરાઓ ખુશ થઈ ગયા, ગામમાં સાયકલની દુકાન બની હતી। છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી। 5મું, ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો, બાએ ચોખ્ખી ના પાડી દીધી। તો એનું વાક્ય બનાવીએ, ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 74 ઉપર એક વસ્તુ હવે છેલ્લી આપણે છે જે પ્રશ્ન નંબર 13નો ત્રીજો પેટા પ્રશ્ન, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો। તો વિદ્યાર્થી મિત્રો કુલ મળીને 8 ખાલી જગ્યા છે અહીં। તો આપણે 8નું આમાં અહીં ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોના સરળ જવાબ આપ્યો। બીજા ખાલી જગ્યામાં જેથી લગાડવાનું છે। ત્રીજામાં પણ, ચોથામાં અને, પાંચમામાં છતાં, છઠ્ઠામાં કે, સાતમામાં તેથી ને આઠમામાં પરિણામે। તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો। આ વિડીયો આપને કેવો લાગ્યો? વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું એક કમેન્ટ કરી દો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જરૂર આ વિડીયોની લિંક મોકલજો જેથી કરીને એ પણ લાભ લઈ શકે। અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં હું ધોરણ 5થી માંડીને 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કોઈપણ પાઠની સમજ હોય, કવિતાની સમજ હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય, સ્વાધ્યાયન સોલ્યુશન એ તમામ હું અહીં મૂકું છું। તો વિદ્યાર્થી મિત્રો ખાસ મહેરબાની કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। તો બાય બાય દોસ્તો, મળીએ આગલા વિડીયોમાં। નમસ્કાર।